કેમ છો મિત્રો? હેન્ડ સર્જન તરીકે જ્યારે અમે પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે અમારી પાસે બાઇકની ચેન, મોટર બાઇક, બાઇકની ચેનમાં આંગળીના ટેરવા આવી જાય, ડેમેજ થઈ જાય અને કપાઈ જાય એવા કેસીસ બહુ આવતા હોય છે. હવે તમને જાણીને નવાઈ લાગશે કે આ બાઇકની ચેનની ઈજા એ કોઈ મોટર મિકેનિક કે ગેરેજ વાળી વ્યક્તિને થતી જ નથી. શું કામ? કારણ કે એ લોકોને બધાને ખબર છે કે બાઇકની ચેન છે એ ત્યાં સફાઈ કરવી કે એની પાસે જવું એ જોખમી છે. એટલે એ લોકો પાસે એના સાધન સામગ્રી છે અને એ લોકો ધ્યાન રાખીને કામ કરે છે. એ લોકો કોઈને ઈજા નથી થતી. આ બધી ઈજા કોને જોવા મળે છે? કે જેને નવું બાઇક લીધું હોય, યંગસ્ટર હોય, જેનું એ કામ નથી, ખેલો બહારથી બાઇક સાફ કરતા હોય અને પછી એ લોકો એમ કે હું ચેન પણ સાફ કરું. એમાં જ્યારે એ લોકો ચેનને સાફ કરે તો કપડાથી સાફ કરતા હોય તો કપડું પેલા ફસાય અને એની કપડાને પકડેલું હોય તો એની સાથે સાથે એની આંગળી પણ એમાં ફસાઈ જાય છે અને બાઇકની ચેનમાં આંગળી કપાઈ જાય છે. એટલે મારે ખાસ તમને એ કહેવાનું છે કે જો તમારી પાસે નવું બાઇક હોય તમારું તો એને સાફ કરવાના હોય તો એની ચેનને સાફ કરવાની અલગ ટેકનિક હોય, જાણી લ્યો, સમજી લ્યો અથવા એના નિષ્ણાત પાસે જ એની સફાઈ કરાવો. જાતે એની સફાઈ કરવી એ તમારી આંગળી માટે જોખમ ભરેલી છે. એટલે ખાસ ધ્યાન રાખો આ વસ્તુનું. ઓકે, થેન્ક યુ.